પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં નાગજી વાઘાણીની બીજી ટર્મ માટે સર્વાનુમતે પુનરાવર્તિત વરણી કરવામાં આવી। મામલતદાર અર્જુનસિંહ ડોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં તેઓ બિનહરીફ રીતે ફરી એકવાર પ્રમુખ તરીકે પસંદ થયા હતા। 2011માં સંઘની સ્થાપના કરનાર નાગજી વાઘાણી સતત 7મી ટર્મમાં પ્રમુખ પદ પર રહ્યા છે। આ પ્રસંગે ભાજપના વિવિધ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી। આજે અમારા તાલુકા ખરીદ વેચાણ સંઘની બીજી ટર્મ માટે જે ચૂંટણી હતી એમાં જે મારા નામનો મેન્ડેટ આવ્યો એમાં હું ખરેખર ભારતીય જનતા પાર્ટી વિશ્વકર્માજી, મનસુખભાઈ, મહેન્દ્રસિંહજી, આપણે ભીખાભાઈ, ભાવનગર જીગુભાઈ અને ઉમેશભાઈ, પછી માથાભાઈ, રાજપાલસિંહ, તાલુકા ભાજપ પ્રમુખ નૂતનસિંહ, અમારા તમામ ભાજપના કાર્યકરો એ જે મારું નામ મહેનત કરી એનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। ભારત માતા કી જય। પ્રમુખ આજ રોજ પાલીતાણા ખાતે ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી જે બીજી ટર્મ માટે હતી। દાદા બિનહરીફ વરણી પ્રમુખ તરીકે થઈ છે। ભારતીય જનતા પાર્ટીની એક એજન્ડા હોય છે કે મેન્ડેટથી ચૂંટણી થતી હોય, જેના નામનું મેન્ડેટ આવે એ ઉમેદવાર હોય તો બિનહરીફ વરણી થઈ છે આજ રોજ। અને ખેડૂતોનો હર હંમેશ માટેનો હોકારો, અડધી રાતે પણ ખેડૂતોના પ્રશ્ન હોય તો નાગજી દાદા પ્રશ્નોને સાંભળતા હોય છે, સોલ્વ કરતા હોય છે અને ગમે ત્યારે મળવું હોય તો દાદા માર્કેટિંગ યાર્ડમાં અને સંઘમાં બેઠા હોય છે। તો ખેડૂતોની વચ્ચે હોય છે એટલે ખૂબ બધો પ્રેમ મળે, હૂફ મળે અને એના એવા કાર્યથી જ બિનહરીફ વરણી થઈ છે। તો નાગજી દાદાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।